કેમ છો વિદ્યાર્થી મિત્રો? યસ, આવી ગયા છીએ ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાલા, અને હું કાર્તિક શાહ તમારું સ્વાગત કરું છું આજના આ સુપર વન શોટ લેક્ચરમાં. આજે આપણે એક જ લેક્ચરની અંદર લગભગ 60 મિનિટ કરતાં બી ઓછા સમયમાં જોઈ લઈશું વિદ્યુત રસાયણની સમરી. બેટા, આ સમરી લેક્ચર છે. લેક્ચર શરૂ કરતા પહેલા જ એક વસ્તુ ક્લિયર કરી દઉં કે આ લેક્ચર એવા વિદ્યાર્થીઓ માટે જ છે જેમને એકવાર આખું ચેપ્ટર વ્યવસ્થિત ભણી લીધું છે અને રિવાઇઝ પણ કરી લીધું છે. હવે એમને ગમે ત્યારે ઈચ્છા થાય કે આ ચેપ્ટરને મારે બ્રશઅપ કરવું છે, થોડું બૂસ્ટઅપ કરવું છે, તો આ સમરી લેક્ચર એમના માટે બહુ જ કામનો રહેશે. ચલો જોઈ લઈએ કે 1 કલાકમાં વિદ્યુત રસાયણમાં શું શું જોઈ શકાય છે. ચલો શરૂ કરીએ છીએ. તો આજે આપણો ટાર્ગેટ છે, પહેલા તો વિદ્યુત રસાયણ શું છે સમજીશું, વિદ્યુત રાસાયણિક કોષ વિશે માહિતી લઈશું, વિદ્યુત વિભાજન કોષ શું છે એ સમજીશું, સાથે સાથે વાહકો અને વાહકતા પણ સમજીશું, અને બેટા છેલ્લે બેટરીની પણ ચર્ચા કરીશું. તો આજનો આપણો ટાર્ગેટ છે સમગ્ર વિદ્યુત રસાયણ ચેપ્ટરને વન શોટમાં કઈ રીતે જોવું, સમરી કઈ રીતે સમજવી. ચલો શરૂ કરીએ છીએ. સૌથી પહેલા વિદ્યુત રસાયણ વિજ્ઞાન એટલે શું? તો બેટા, આ વિજ્ઞાનની એક એવી શાખા છે જેમાં તમે કેમિકલ એનર્જીમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જી એટલે કે કેમિકલ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશો. વળી તમે વિદ્યુત ઉર્જાનું કેમિકલ ઉર્જા એટલે કે રાસાયણિક ઉર્જામાં પણ રૂપાંતર કરી શકો. તો આ રૂપાંતરણ કઈ રીતે શક્ય બને છે એ આપણે આજે અહીંયા જોવાનું છે. તો ચલો શરૂ કરીએ છીએ. ધ્યાન આપજો, આજનો ટોપિક જે છે આપણો વિદ્યુત રસાયણ વિજ્ઞાન. ધ્યાન આપજો બાળકો. તો આમાં બાળકો આજે આપણે બે વસ્તુ જોવાની છે મહત્વની. એક તો પહેલી વસ્તુ જે મહત્વની જોવાની છે આપણે એ છે કે કઈ બે એનર્જીનો સમાવેશ થાય છે. તો આમાં બે પ્રકારની ઉર્જાનો સમાવેશ થાય છે. એક છે વિદ્યુત ઉર્જા અને બીજી છે બેટા રાસાયણિક ઉર્જા. તો બેટા ધ્યાન આપજો, વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં પણ રૂપાંતર કરી શકાય અને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં પણ રૂપાંતર કરી શકાય. હવે ધ્યાન આપજો બેટા, સૌથી પહેલો પોઈન્ટ હું સમજાવવા જઈ રહ્યો છું. એમાં આપણે સમજીશું વિદ્યુતથી રાસાયણિક ઉર્જા. બરાબર, વિદ્યુતથી વિદ્યુત ઉર્જાનું રસાયણ ઉર્જામાં રૂપાંતર કરવું છે. તો એના માટે જે કોષ વપરાય બેટા, એ કોષને વિદ્યુત વિભાજન કોષ કહેવાય છે. કયો કોષ કહેવાય છે? વિદ્યુત વિભાજન કોષ કહેવાય છે. ધ્યાન આપજો બેટા, વિદ્યુત વિભાજન કોષ આપમેળે પ્રક્રિયા કરતો નથી. એમાં વિદ્યુત ઉર્જા આપવાથી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. તો આ પ્રકારના કોષ માટે તમે કહી શકો છો કે મુક્ત ઉર્જા ફેરફાર હંમેશા 0 કરતાં મોટો હશે. એટલે કે પ્રક્રિયા આપમેળે નહીં થાય, બહારથી એક્સટર્નલ સોર્સ વડે આપણે ઉર્જા આપીશું ત્યારે પ્રક્રિયા થાય છે. ક્લિયર છે? જ્યારે બીજા પ્રકારનો કોષ જેમાં આપણે ઊંધું રૂપાંતર જોઈશું. જુઓ ભાઈ, હવે વાત કરવા જઈ રહ્યા છીએ આપણે બીજા પ્રકારની, જેમાં આપણે ઊંધું રૂપાંતરણ જોઈશું કે ભાઈ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં થાય. તો બાળકો અહીંયા એનસીઆરટીમાં થોડુંક એરર આપેલું છે. એનસીઆરટીમાં રસાયણનો વિદ્યુતમાં રૂપાંતર થાય તો એને વિદ્યુત રાસાયણિક કોષ કીધો છે. પણ બાળકો એ વિદ્યુત રાસાયણિક કોષ ન કહેવાય. આ બંને કોષના કોમ્બિનેશનને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. બંને વિદ્યુત રસાયણ કોષના પ્રકાર છે. વાસ્તવમાં એવો કોષ જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એને આપણે બેટા ગેલ્વેનિક કોષ કહીએ છીએ. કયો કોષ કહેવાય છે બેટા? ગેલ્વેનિક કોષ કહેવાય છે. જેમાં આપણે રાસાયણિક ઉર્જા એટલે કે કેમિકલમાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીશું. અને બેટા આ પ્રક્રિયા આપમેળે થતી હોય છે. તો એના માટે બેટા મુક્ત ઉર્જા ફેરફાર એ <0 હોય છે. તો કોષ એટલે ડિવાઇસ જે આ ઉર્જા રૂપાંતરણનું કાર્ય કરશે. ક્લિયર છે? તો આ બે પ્રકારના કોષ જોવાના છે. શરૂઆત કરીએ છીએ આજે આપણે ગેલ્વેનિક કોષથી. તો વિદ્યુત રાસાયણિક કોષ એનો ટાઈપ અને એ છે ગેલ્વેનિક કોષ. તો તમને આકૃતિ દેખાઈ રહી છે, કદાચ થોડી ઓછી દેખાય છે, તો આપણે પ્રોપર તમને કરાવી દઈએ આકૃતિ, ચિંતા ના કરતા. જુઓ બેટા, સૌથી પહેલા એક પાત્ર પડેલું છે અહીંયા,
જેમાં ઝિંક સલ્ફેટનું દ્રાવણ ભર્યું છે. જોઈ લો આ પાત્રમાં અહીંયા કંઈક આ રીતે ઝિંક સલ્ફેટનું એટલે કે ZnSO4નું દ્રાવણ ભરેલું છે. જ્યારે બીજી તરફનું પાત્ર તમને દેખાઈ રહ્યું છે બેટા, તો આ બીજી તરફના પાત્રમાં આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે. કદાચ વ્હાઇટ કલર છે એટલે થોડો ઓછો દેખાય છે, પણ હવે તમને સમજાઈ જશે. તો આ બાજુના પાત્રમાં આપણે બેટા કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે. એક બાજુ ઝિંક સલ્ફેટનું દ્રાવણ, બીજી બાજુ કોપર સલ્ફેટનું દ્રાવણ. હવે બેટા ઝિંક સલ્ફેટના દ્રાવણમાં આપણે ઝિંક ધાતુનો જ સળિયો ડુબાડી દઈએ છીએ. જુઓ, તમે જોઈ શકો છો, ઝિંક ધાતુનો જ સળિયો ડુબાડી દીધો અને આ તમારું થઈ જશે બેટા એનોડ. જ્યારે કોપર સલ્ફેટના પાત્રમાં બાળકો આ કોપર ધાતુનો એક સળિયો ડુબાડી દીધો છે અને બેટા એ કોપરના સળિયાને એ તમારું થઈ જશે કેથોડ. હવે બેટા જ્યારે આ ઝિંક સલ્ફેટમાં ડુબાડેલા ઝિંકને અને કોપર સલ્ફેટમાં ડુબાડેલા કોપરને વાયા ગેલ્વેનોમીટર, ધ્યાન આપજો, ગેલ્વેનોમીટર વડે જોડવામાં આવે છે અથવા વોલ્ટમીટર વડે મેઝરમેન્ટ કરવામાં આવે છે, ત્યારે આપણને જોવા મળે છે કે એ ડિફ્લેક્શન બતાવે છે, એટલે કે કંઈક પ્રક્રિયા થઈ હશે. તો હવે જોઈએ કે પ્રક્રિયા શું થઈ હશે. તો ધ્યાન આપજો બાળકો, સૌથી પહેલાં અગર હું વાત કરું એનોડ પર, તો એનોડ પર બેટા ઓક્સિડેશન થાય છે. યાદ રાખજો, આમાં હંમેશા AO એનોડ પર ઓલવેઝ ઓક્સિડેશન થાય છે. અને કઈ પ્રક્રિયા થાય છે બેટા, તો ઝિંક ધાતુનો સળિયો ધીરે ધીરે ખવાઈ જશે, કેમ કે Zn+2 બનાવશે બેટા અને જોડે જોડે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. હવે જુઓ બેટા ધ્યાનથી, આ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ઝિંક પાસેથી જે ઇલેક્ટ્રોન મુક્ત થયા છે એ આ વાહક તાર મારફતે કેથોડ પર પહોંચી ગયા. ક્લિયર છે? અને કેથોડ પર હવે શું થાય છે, તો ધ્યાન આપજો, કેથોડમાં જોઈ શકો છો તમે કે અહીંયા કોપર સલ્ફેટનું દ્રાવણ છે. તો કેથોડ પર બેટા હંમેશા રિડક્શન થશે. તો કેથોડ પર બેટા કોપર+2 જે છે એ આ 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર બનાવે છે. આમાં યાદ રાખવા જેવા પોઈન્ટ આ બંને છે કે એનોડ હંમેશા આમાં નેગેટિવ ઋણભારિત હોય, કેમ કે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, અને કેથોડ હંમેશા ધનભારિત હોય છે. ક્લિયર છે બેટા? તો આ રીતે લૂઝિંગ ઓફ ઇલેક્ટ્રોન, જે ઇલેક્ટ્રોન ગુમાવે છે એને ઓક્સિડેશન કહેવાશે, એનોડ પર થાય છે, અને કેથોડ પર ઇલેક્ટ્રોન મેળવે છે એટલે રિડક્શન થાય છે. હવે બાળકો થોડો સમય જો આ પ્રક્રિયા સતત ચાલુ રહે તો શું થાય છે, આ પાત્ર Zn+2 વાળું થઈ જાય છે, એટલે કે ધનભારિત થઈ જાય છે, જ્યારે બીજું પાત્ર Cu+2 ના કારણે ઋણભારિત થઈ જાય છે. બરાબર છે બેટા? હા, સોરી, આ ઋણ Zn+2 અહીંયા આવ્યું એના કારણે ધનભારિત થયું, જ્યારે અહીંયા શું થાય છે બેટા, તો આ Cu+2 અહીંયા આની પર જમા થાય છે. જુઓ, કોપર+2 માંથી કોપર બની ગયું, એટલે આમાં દ્રાવણમાં બાકી રહેશે બેટા માત્ર SO4-2. શું બાકી રહેશે બેટા? SO4-2, એટલે એ ઋણભારિત થાય છે. તો ફરીથી એકવાર કહી દઈએ, જેમ જેમ પ્રક્રિયા ચાલશે આ દ્રાવણ ધનભારિત થઈ રાખશે, જેમ જેમ પ્રક્રિયા ચાલશે આ દ્રાવણ ઋણભારિત થઈ રાખશે. હવે શું થશે બેટા, ધ્યાન આપજો, આ પ્રક્રિયા અટકી જશે લાંબા સમય, કેમ કે દ્રાવણ વીજભારિત થઈ ગયા. માટે હવે ફરી પ્રક્રિયા ચાલુ કરવા માટે બેટા અહીંયા તમે જેમ આકૃતિમાં જોઈ શકો છો, એક યુ આકારની, ઊંધા યુ આકારમાં એક કાચની નળી લેવામાં આવે છે, જેના બંને છેડા બેટા રૂના પૂમડાથી બંધ કરેલા હોય છે. અને એની અંદર શું ભરેલું હોય છે બેટા, તો એની અંદર અગર અગર સાથે, અગર અગર એટલે જેલી જેવો પદાર્થ આવે છે, ઘન, બરાબર છે, જે એકલું જો પ્રવાહી ભરીએ તો એ નીકળી જાય, એટલે જેલી જેવા પદાર્થ અગર અગરમાં મિશ્ર કરેલું કોઈ ક્ષારનું દ્રાવણ ભરેલું હોય છે. તો બેટા આ ક્ષારનું દ્રાવણ કામ શું કરશે, હવે ધ્યાનથી સમજજો. તો એ ક્ષારનું દ્રાવણ બંને કોષોને વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું કાર્ય કરે છે. તો બાળકો એ જે ઊંધા યુ આકારની નળી આપણે ભરીએ છીએ એને કહેવાય છે ક્ષાર સેતુ. અને બેટા ક્ષાર સેતુના મુખ્ય 2 કાર્ય છે. પહેલું કાર્ય બંને દ્રાવણની વિદ્યુતીય તટસ્થતા જાળવવી, બંને દ્રાવણની વિદ્યુતીય તટસ્થતા જાળવવી. વળી એનું બીજું કામ છે કે કોષને આંતરિક રીતે એટલે અંદરથી પૂર્ણ કરવો.
જુઓ બેટા, ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તો બાહ્ય પરિપથમાં આવી ગયો, પણ સર્કિટ ક્યારે પૂર્ણ થાય? તમે ફિઝિક્સમાં ભણી ગયા છો કે નેટવર્ક ક્યારે ક્લોઝ થાય? જ્યારે ક્લોઝ પરિપથ બને તો હવે બેટા આ ક્ષાર સેતુમાંથી શું થાય છે? ધ્યાન આપજો. તો ક્ષાર સેતુમાં બેટા જે ધન આયન રહેલા છે એટલે કે K+ છે એ આ ઋણ બાજુ જશે અને જે ઋણ આયન છે એ ધન બાજુ, અને બંનેને વિદ્યુતીય રીતે તટસ્થ રાખવાનું કાર્ય કરે છે. ક્લિયર છે બેટા? તો ક્ષાર સેતુના આ બંને કાર્ય ખાસ યાદ રાખજો. તો આ હતો બેટો તમારો વિદ્યુત રાસાયણિક કોષ, જેમાં એનોડનું ખાસ મહત્વનો પોઈન્ટ આપું છું, બે ધ્યાન આપજો. એનોડ પર ઓક્સિડેશન જ થાય, વળી એનોડ જે છે એનું દળ ઘટે. ધ્યાન આપજો. જ્યારે કેથોડ પર નિપજ જમા થાય છે, માંથી કેથોડનું દળ હંમેશા માટે વધે છે. ક્લિયર છે? આવા કોષમાં થોડા ટાઈમે એનોડ બહુ જ ખવાઈ જાય પછી બદલવો પડે છે. તો આ હતો તમારો બેટા વિદ્યુત રાસાયણિક કોષમાં ગેલ્વેનિક કોષ, જેને ડેનિયલ કોષ પણ કહી શકાય છે. ક્લિયર છે? ચલો હવે આગળ વધીએ બાળકો. નેક્સ્ટ તો આપણે અહીંયા EMF શ્રેણી પર બી વાત કરવાની છે. એ પહેલા કે ભાઈ ગેલ્વેનિક કોષ કે વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ એટલે શું? ધ્યાન આપજો. પોટેન્શિયલ એટલે શું? તો બેટા પોટેન્શિયલ બહુ મહત્વની વસ્તુ છે. તો બંનેની આઈધર ઓક્સિડેશન કરવાની ક્ષમતાનો તફાવત અથવા તો રિડક્શન કરવાની ક્ષમતાના તફાવતને સેલ પોટેન્શિયલ કહેવાય છે. તો એ પોટેન્શિયલને દર્શાવવા માટે, કોષના પોટેન્શિયલને દર્શાવવા માટે ઈ સેલનો ઉપયોગ થાય છે. પણ બાળકો એમાં પણ જો એ સેલ પ્રમાણિત હોય, પ્રમાણિત એટલે કે શું બેટા? જો એ સેલમાં તાપમાન 298 કેલ્વિન હોય, દબાણ 1 વાતાવરણ હોય, વળી જે કોષ સંકળાયેલા છે એની સાંદ્રતા 1 મોલર હોય, તો એને પ્રમાણિત કોષ કહેવાય. અને એ પ્રમાણિત કોષના પોટેન્શિયલને બેટા E0 સેલ વડે દર્શાવવામાં આવે છે. તો વાસ્તવમાં બાળકો સૌથી પહેલા આ બાજુ EMF સિરીઝ પછી ભણીએ છીએ. સૌથી પહેલા આપણે આ બાજુ કોષ પોટેન્શિયલના કેટલાક મહત્વના સૂત્ર ભણીએ. તો બાળકો આ કોષ પોટેન્શિયલ શું છે? તો બેટા એને દર્શાવવા માટે એક સૂત્ર આપવામાં આવ્યું કે બંને અર્ધકોષો, જુઓ બેટા આ સાઈડ જે આ કોપર સલ્ફેટ હતો એ અર્ધકોષ છે, આ સાઈડ ઝિંક સલ્ફેટ અર્ધકોષ છે. બંને અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનો તફાવત એટલે કે હું લખું છું E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. તો આનાથી આપણને બંનેના રિડક્શન કરવાની વૃત્તિના તફાવતથી આપણને બેટા કોષ પોટેન્શિયલ મળતો હોય છે. બેટા આજે આ જે સમરી લેક્ચરમાં હું જે બોક્સ બનાવું છું એ વસ્તુઓ તમારે બહુ જ વધારે યાદ રાખવાની છે. વળી બેટા ધ્યાન આપજો, વળી બેટા દરેક કોષનું ઓક્સિડેશન પામવાની અને રિડક્શન પામવાની વૃત્તિ સમાન જ હોય છે, ખાલી મૂલ્ય ભિન્ન હોય છે. એટલે કોઈની પણ રિડક્શનની વૃત્તિ અને ઓક્સિડેશન પામવાની વૃત્તિનું મૂલ્ય ઓપોઝિટ હોય છે. ધારો કે કોઈ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ 5 વોલ્ટ છે, તો એ જ અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ -5 વોલ્ટ થઈ જાય છે. ક્લિયર છે? તો આને બી આપણે બોક્સ બનાવી દઈએ. અને હવે ઉપરનું સૂત્ર જો આપણે રિડક્શનના ફોર્મની જગ્યાએ ઓક્સિડેશનના ફોર્મમાં લખવું હોય તો બી લખી શકાય. જુઓ E0 સેલ બરાબર આ જે E0 રિડક્શન કેથોડ હતું એની જગ્યાએ માઇનસમાં મૂકી દો, તો E0 ઓક્સિડેશન ઓફ કેથોડ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે E0 ઓક્સિડેશન ઓફ એનોડ. તો બાળકો જો તમે ઓક્સિડેશન પોટેન્શિયલ પરથી મૂલ્ય યાદ રાખો તો તમારે આ રીતે આપી શકાય કે E0 સેલ બરાબર E0 ઓક્સિડેશન ઓફ એનોડ માઇનસ E0 ઓક્સિડેશન ઓફ કેથોડ. યાદ રાખજો બેટા, જ્યારે ઓક્સિડેશનની વાત કરો તો એનોડ માઇનસ કેથોડ આવે છે, પણ રિડક્શનની વાત કરો ત્યારે કેથોડ માઇનસ એનોડ આવે છે. બસ આટલું જ કન્ક્લુઝન તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે જુઓ બેટા, આ જે ગેલ્વેનિક કોષ હતો એના માટે તમારે એના સેલ પોટેન્શિયલની વેલ્યુ લખવી હોય તો તમે લખી શકો બેટા કે E0 સેલ બરાબર E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. ભલે એનોડ પર થાય છે ઓક્સિડેશન, પણ જ્યારે સરખામણી કરો છો ત્યારે બંનેના આઈધર રિડક્શન મૂલ્યની અથવા તો એના ઓક્સિડેશન મૂલ્યની સરખામણી થતી હોય છે.
હવે જોઈ લો બાળકો, તો આના પરથી આપણને ખબર પડશે કે આ E0 સેલ જે છે એનું મૂલ્ય જો આપણે આ કોષ માટે લખવું હોય તો કેથોડ પર તો કોપર હતો, તો Cu+2/Cu માઇનસ E0 એનોડ પર ઝિંક હતું, તો Zn+2/Zn. સર અહીંયા ઓક્સિડેશન થતું હતું છતાં બી રિડક્શન? યસ બાળકો, સેલ પોટેન્શિયલ શોધવા માટે ક્યાં તો બંનેના રિડક્શનનો તફાવત લેવાય છે, ક્યાં તો બંનેના ઓક્સિડેશનનો. તો જુઓ, આનો ઓક્સિડેશન ફોર્મમાં લખવું હોય તો પણ તમે આ રીતે લખી શકો બેટા કે E0 સેલ, યાદ કરો ઓક્સિડેશન વખતે એનોડ આગળ આવી જશે બેટા, તો E0 જુઓ Zn માંથી Zn+2, તો એ ઓક્સિડેશન કહેવાય, માઇનસ E0 Cu માંથી Cu+2, તો એ બી ઓક્સિડેશન કહેવાય છે. તો ક્લિયર છે બાળકો? આપણે ગેલ્વેનિક અથવા ડેનિયલ કોષ માટે પણ આ સમીકરણને કંઈક આવી રીતે બતાવી શકીએ છીએ. ડન. ચલો હવે બાળકો, વૈજ્ઞાનિકોએ બિન પ્રમાણિત સ્થિતિ અને પ્રમાણિત સ્થિતિમાં બધા અલગ અલગ કોષો વાપરી એના પોટેન્શિયલ શોધ્યા અને એ પોટેન્શિયલને રિડક્શન પોટેન્શિયલના ચડતા ક્રમમાં એક શ્રેણી બનાવી. જુઓ, ખાસ ધ્યાન રાખજો, EMF શ્રેણી નવા સિલેબસમાં રિડક્શન પોટેન્શિયલ ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી. આ શ્રેણી પરથી આપણને ફાયદા શું થશે તો એનું કન્ક્લુઝન આપું છું. પહેલો ફાયદો, જેનું E0 રિડક્શનનું મૂલ્ય વધારે, ધ્યાન આપજો, જેનું E0 રિડક્શનનું મૂલ્ય વધારે તેનું કમ્પલસરી શું થાય બેટા, તો તેનું કમ્પલસરી રિડક્શન થાય. અને બેટા જે રિડક્શન કરે એને શ્રેષ્ઠ ઓક્સિડેશન કરતા કહેવાય. શ્રેષ્ઠ ઓક્સિડેશન કરતા. ક્લિયર છે બેટા? હવે આ જ રીતે તમે કાઉન્ટરમાં લખી શકો, જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું છે, જેનું શ્રેણીમાં રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે, તો એનું કમ્પેરેટિવલી આની સાપેક્ષે એનું શું થશે બેટા, તો એનું ઓક્સિડેશન થાય. અને બેટા જો એનું ઓક્સિડેશન થાય તો એના માટે તમે કહી શકો કે એને શ્રેષ્ઠ રિડક્શન કરતા કહેવાશે. બસ આટલું યાદ રાખવાનું છે આ પોઈન્ટમાં. જેનું E0 રિડક્શન ઊંચું હોય એનું રિડક્શન થાય, જે શ્રેષ્ઠ ઓક્સિડેશન કરતા કહેવાય. જેનું E0 રિડક્શનનું મૂલ્ય ઓછું હોય એને ઓક્સિડેશન થયું કહેવાય અને એ શ્રેષ્ઠ રિડક્શન કરતા હોય. બાળકો આ વસ્તુમાં બધા ભૂલ કરતા હોય છે, તમે ખાસ ધ્યાન રાખી દેજો. જેનું રિડક્શન થાય તેને શ્રેષ્ઠ ઓક્સિડેશન કરતા કહેવાય અને જેનું ઓક્સિડેશન થાય એને શ્રેષ્ઠ રિડક્શન કરતા કહેવાય. ક્લિયર છે બેટા? ઊંધું છે, કોન્ટ્રાડિક્ટ સ્ટેટમેન્ટ છે. ક્લિયર છે બેટા આટલી વસ્તુ? ચલો હવે આપણે આગળ વધીએ બેટા કે બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલ શોધવું હોય તો શું? પ્રમાણિતનું સૂત્ર તો સહેલું હતું. હવે બિન પ્રમાણિત માટે શું? તો બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલ શોધવા માટે મહાન વૈજ્ઞાનિક નન્સ આવી ગયા હતા અને નન્સે સૂત્ર આપ્યું હતું કે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ E સેલ બરાબર E0 સેલ માઇનસ RT/NF. ધ્યાન આપજો, log QC. હવે RT/NF શું છે બેટા? આ ફેરાડે અચળાંક હજુ તમે આગળ ભણશો એના પરથી ખ્યાલ આવશે કે અહીંયા એક સૂત્ર આવશે. અને બાળકો આ ઘણી બધી વખત MCQમાં અલગ અલગ જગ્યાએ પૂછાય છે કે આ સૂત્રમાં જે RT/F તમે મૂકો છો એની વેલ્યુ આવી જાય છે E સેલ બરાબર E0 સેલ માઇનસ તમે લખતા હો છો 0.059. તો આ વેલ્યુ 0.059 ની એ બીજું કશું નહીં પરંતુ RT/F ની વેલ્યુ છે. એ સિવાય બેટા તમે QC બરાબર લખી શકો છો કે સંતુલને નિપજની સાંદ્રતા, સંતુલને નિપજની સાંદ્રતા, સંતુલને નહીં QC છે એટલે કોઈ પણ પોઈન્ટે આપણે લખી શકીશું, બરાબર છે? તો લખી શકાય અહીંયા કે નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. આ રીતે બાળકો તમને QC મળે છે. તો હવે ફાઇનલી બેટા આ જ ફોર્મમાં નન્સના સમીકરણને જો તમારે લખવું હોય તો તમે લખી શકો છો બેટા કે E સેલ બરાબર
બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ બરાબર પ્રમાણિત કોષનો પોટેન્શિયલ માઇનસ 0.059/n. આ n શું છે બેટા? છૂટા પડતા અથવા મેળવવામાં આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર છે. ધારો કે એનોડ પર કરીએ તો એ જેટલા ગુમાવે અને કેથોડ જેટલા મેળવે એ ઇલેક્ટ્રોનની સંખ્યા કહેવાય, બરાબર છે. તો 0.059/n અને લોગ નિપજની સાંદ્રતા એટલે પ્રોડક્ટ અપોન પ્રક્રિયકની સાંદ્રતા એટલે રિએક્ટન્ટ લખી શકાય. ફોર એક્ઝામ્પલ બેટા, હમણાં આપણે જે ગેલ્વેનિક કોષ જોયો એનું કોષ સમીકરણ કંઈક આવું આવે છે બેટા કે ઝિંક સોલિડ પ્લસ Cu+2 એક્વિયસ. જુઓ, પેલા બે સમીકરણ જે હતા એનોડ કેથોડના એનો આપણે સરવાળો કરીને લખીએ છીએ. ઇટ ગીવ્સ ઝિંક+2 એક્વિયસ અને વત્તા કોપર સોલિડ. તો બેટા આ સમીકરણ માટે જો હું નન્ટ્સનું સમીકરણ લખું તો હું લખી શકું છું, ધ્યાન આપજો, કે ઈ સેલ બરાબર ઈ નોટ સેલ. એ તો તમને શોધતા આવડે જ છે બેટા. ઈ નોટ સેલ કઈ રીતે મળે? ધ્યાન આપજો, ફરીથી એકવાર બતાવી દઉં. ઈ નોટ સેલ મળી જશે ઈ નોટ રિડક્શન, બરાબર. કોનું? કેથોડનું. તો કેથોડ પર કોણ હતું? કોપર+2 માંથી કોપર માઇનસ ઈ નોટ ઝિંક+2 માંથી ઝિંક. આવી ગયું બેટા. તો બે રિડક્શન પોટેન્શિયલનો તફાવત આવી ગયો બેટા. તો ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ 0.059/n અને લોગ આવી જશે બેટા નિપજ ભાગ્યા પ્રક્રિયક. એમાં જુઓ, આપણે જે દ્રાવણ ફોર્મમાં આયનિક ફોર્મમાં છે એની જ સાંદ્રતા લખીએ છીએ. આપણે બેટા જે ઘન હોય એની સાંદ્રતા અચળ ધારીએ છીએ એટલે એ લખતા નથી. તો આવડી જાય બાળકો, આ કન્સેપ્ટ તમને ક્લિયર થયો આટલો? તો આ રીતે તમે નન્ટ્સનું સમીકરણ વાપરી શકો છો. હવે બાળકો અહીંયા જ તમને હું બીજી બે મહત્વની વાત કહી દઉં, નન્ટ્સના સમીકરણની ઉપયોગિતા. તો નન્ટ્સના સમીકરણથી શું ફાયદો, શું શોધી શકાય છે? તો બિન પ્રમાણિત કોષ શોધવા માટે જે નન્ટ્સ સમીકરણ વપરાય છે, તો નન્ટ્સના સમીકરણની ઉપયોગિતા બે છે. પહેલી મેન ઉપયોગિતા છે, નન્ટ્સના સમીકરણ વડે આપણે સંતુલન અચળાંક કેસી શોધી શકીએ છીએ. સંતુલન અચળાંક કેસી શોધી શકીશું. હવે કેસી ક્યારે મળે બેટા? ધ્યાન આપજો, જ્યારે ક્યુ બરાબર કેસી લઈ લો ત્યારે સંતુલન કહેવાય. અને સંતુલને બેટા કોષ કાર્ય કરતો ના હોવાથી ઈ સેલનું મૂલ્ય શું આવી જાય છે? શૂન્ય આવી જાય છે. તો હવે જુઓ, આ નન્ટ્સના સમીકરણમાં કિંમત મૂકી દઈએ આપણે. તો સૂત્ર શું આવી જાય છે આના માટે? ધ્યાન આપજો કે ભાઈ ઈ સેલ તો 0 થઈ ગયો. તો ઈ નોટ સેલ બરાબર 0.059/n log કેસી. તો આ સૂત્રની મદદથી તમે કેસી પણ શોધી શકો છો. ક્લિયર છે બાળકો? પહેલી વસ્તુ લોગ કેસીને કરતા બનાવી દેશો તો તમે એનાથી એન્ટીલોગ જોઈ પછી કેસી શોધી શકો છો. એ જ રીતે બેટા સંતુલન અચળાંકનો બીજો મહત્વનો ઉપયોગ છે એ છે તમે પીએચ પણ શોધી શકો છો. પીએચ પણ શોધી શકાય. કઈ રીતે સર પીએચ શોધી શકાય? બેટા દ્રાવણમાં જ્યારે હાઇડ્રોજન અર્ધકોષ તમે વાપરશો તો એ હાઇડ્રોજન અર્ધકોષ માટેનું પીએચનું એક સૂત્ર આવે છે કે પીએચ બરાબર -log(H+). તો બેટા આ સૂત્રનો મદદની ઉપયોગ કરી અને નન્ટ્સના સમીકરણની મદદથી આપણે પ્રમાણિત અથવા બિન પ્રમાણિત કોષ માટેની પીએચ પણ શોધી શકીએ છીએ. આ સિવાય નન્ટ્સના અન્ય ઉપયોગ પણ છે. કોઈ એક સમયે આપણે કોષમાં સાંદ્રતા શોધવી હોય તો એ નન્ટ્સથી શોધી શકાય છે. બીજો મહત્વનો નન્ટ્સનો ઉપયોગ એ છે કે પાણીના આયનિક ગુણાકાર, જે હવે તો આપણને ખબર છે કે 1 × 10⁻⁻14 10⁻14 એ શોધવા માટે પણ નન્ટ્સના સમીકરણનો ઉપયોગ થયો હતો. ક્લિયર છે બાળકો? આ હતી નન્ટ્સની ખાસિયતો. ચલો બેટા, નેક્સ્ટ સૂત્ર છે ઈ સેલ અને ગિબ્સની મુક્ત ઉર્જા ફેરફાર વચ્ચેનો સંબંધ. તો બેટા ડેલ્ટાજીનું સૂત્ર છે એક આ જે છે -NF ઈ સેલ. જો બિન પ્રમાણિત કોષ હોય બેટા તો એના માટે આ સૂત્ર વડે આપણે ગિબ્સની મુક્ત ઉર્જા શોધી શકીએ છીએ. અને બેટા તમે જાણો છો તે પ્રમાણે ગિબ્સની મુક્ત ઉર્જાથી 3 પ્રિડિક્શન થઈ શકે છે. જો ગિબ્સની મુક્ત ઉર્જા <0 હોય, જો ગિબ્સની મુક્ત ઉર્જા =0 હોય અથવા ગિબ્સની મુક્ત ઉર્જા <0 હોય. તો જો બેટા <0 હોય તો તમે કહી શકો કે પ્રક્રિયા આપમેળે થશે.
અને બેટા એ હંમેશા માટે જે ગેલ્વેનિક સેલ હોય એના માટેની આ કન્ડિશન હોય છે. જો ઇક્વલ્સ ટુ 0 થઈ જાય તો તમે કહી શકો બેટા કે પ્રક્રિયા સંતુલનમાં હશે. અને બેટા જો ગ્રેટર ધેન 0 હોય તો કહી શકો તમે કે પ્રક્રિયા આપમેળે થશે નહીં. તો બેટા આ આપમેળે શેમાં નથી થતી? યસ બેટા, તો એ વિદ્યુત વિભાજન કોષ માટે આવશે. ક્લિયર છે આટલી વસ્તુ? તો આ હતું ગિબ્સની મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક ગિબ્સની મુક્ત ઉર્જા અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ. હવે ધારો કે બેટા જો પ્રમાણિત કોષ પોટેન્શિયલ હોય તો ગિબ્સની મુક્ત ઉર્જા પણ પ્રમાણિત બની જાય છે અને એના સાથેનો સંબંધ પણ કંઈક આવો છે. બરાબર બેટા? અને આ સંબંધ પણ ઘણી વખત દાખલામાં કામમાં આવતો હોય છે. હવે બંને સૂત્રમાં સર આ એફ શું છે? તો એફ બેટા એની વેલ્યુ 96,500 આવે છે અને જેને ફેરાડે અચળાંક કહેવાય છે. શું કહેવાય છે બાળકો? ફેરાડે અચળાંક 96,500 કુલોમ્બ. બરાબર છે બેટા? ચાલો, તો આ થઈ ગયું તમારું ગિબ્સની મુક્ત ઉર્જા અને કોષ અને ઈ સેલ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ. હવે આજે વાત કરીએ આપણે વાહકતાના પ્રકારો. તો બેટા વાહક પદાર્થો બે પ્રકારના હોય છે. એક તો ઘન વાહક અને બીજા વાહક હોય છે બેટા પ્રવાહી વાહકો. હવે બેટા ઘન વાહકોમાં વિદ્યુતનું વહન શેના કારણે થતું હોય છે બેટા? તો ઘન વાહકમાં વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોનના કારણે થાય છે. તો લખું છું વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોનના કારણે થાય છે. બરાબર છે? જ્યારે બેટા જ્યારે અગર આપણે વાત કરીએ કે પ્રવાહી દ્રાવણમાં, બરાબર, પ્રવાહી વાહકમાં બે પ્રકારના હોય બેટા. એક તો પિગલિત અને બેટા જલીય. પિગલિતમાં બી વિદ્યુતનું વહન થઈ શકે છે અથવા તો જલીય દ્રાવણમાં પણ વિદ્યુતનું વહન થઈ શકે છે. જ્યારે આયોનિક પદાર્થને પાણીમાં ઓગાળવામાં આવે અથવા તો પીગાળવામાં આવે તો ત્યારે તેમાં મુક્ત આયનો થાય છે. તો બેટા મુક્ત આયનો દ્વારા પ્રવાહીમાં વિદ્યુતનું વહન થાય છે. પ્રવાહીમાં વિદ્યુતનું વહન થાય છે. બરાબર છે બેટા? હવે બીજી મહત્વની વસ્તુ, જ્યારે ઘન દ્રાવકમાં વિદ્યુતનું વહન થાય ત્યારે જે ધાતુમાંથી થતું હોય એ ધાતુનું બંધારણ બદલાતું નથી. બંધારણ બદલાતું નથી. જ્યારે બેટા દ્રાવણમાં મુક્ત આયનો વડે વિદ્યુતનું વહન થતું હોય છે તો તમે કહી શકો બેટા આમાં આયનોમાં વિદ્યુતના કારણે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. ક્લિયર છે બાળકો આટલા પોઈન્ટ? હવે બાળકો આપણે આગળ જોવાના છીએ વાહકતા એટલે શું, અવરોધ એટલે શું, અવરોધકતા એટલે શું અને વિશિષ્ટ વાહકતા એટલે શું. તો ચલો નેક્સ્ટ ટોપિકમાં આપણે ભણવા જઈ રહ્યા છીએ વાહકતા એટલે શું. તો બાળકો વાહકતા સમજીએ એ પહેલાં થોડુંક ફિઝિક્સ વિશેનું નોલેજ લઈ લઈએ. થોડાક આજે હું ફિઝિક્સના ટર્મ પણ આ ચેપ્ટરમાં કરાવી દઉં. અવરોધ એટલે આર. આરનું સૂત્ર 2 આવે છે બેટા, V = IR ઓમના નિયમ પ્રમાણે. તો R બરાબર V/I એક સૂત્ર આ પણ આવે છે. વળી આરનું બીજું એક સૂત્ર પણ છે ρl/A. જ્યાં બેટા જો વાહક તારની તમે વાત કરતા હો તો એ વાહક તાર માટે એની લંબાઈ જે છે એને તમે L કહી શકો બેટા, અને આ એના આડછેદનું ક્ષેત્રફળને તમે A કહી શકો છો. તો આ વાહક તાર માટે છે. આ જ વસ્તુ બેટા વિદ્યુત વિભાજ્ય કોષ માટે પણ કહી શકાય. કઈ રીતે બેટા? જો એમાં દ્રાવણ ભરેલું હોય, ધારો કે એમાં ડૂબાડેલ પ્લેટનું ક્ષેત્રફળ એ A હોય અને બે પ્લેટ વચ્ચેનું અંતર, બરાબર, બે પ્લેટ વચ્ચેનું અંતર એ L હોય તો આ બંને પોઈન્ટ વચ્ચેનો અવરોધ પણ આપણે R = ρl/A સૂત્ર વડે શોધી શકીએ છીએ. હવે બીજી મહત્વની વાત કહી દઉં અહીંયા અગત્યની, અવરોધનો એકમ. તો બાળકો અવરોધનો એકમ ઓમ હોય છે. અવરોધનો એકમ ઓમ હોય છે.
ક્લિયર છે આટલી વસ્તુ? ચલો હવે બેટા અવરોધ સાથે જ એક બીજું ટર્મ ભણી લઈએ, જે છે બેટા અવરોધકતા. ટર્મ નંબર 2 અવરોધકતા. બેટા અવરોધકતાને રો કહેવાય છે. શું કહેવાય છે? રો. આ રહ્યું રો તમારી સામે છે, એને સૂત્રનો કરતા બનાવી દો તો એ થઈ જાય છે બેટા R ઇન્ટુ A બાય L. એનો એકમ આવી ગયો બેટા ઓમ ઇન્ટુ મીટર. બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે. અવરોધકતાનું બીજું નામ પણ છે જે તમે ફિઝિક્સમાં બોલતા હોવ છો, જે છે વિશિષ્ટ અવરોધ. ક્લિયર છે? ચલો શાબાશ. હવે ત્રીજો પોઈન્ટ ભણીએ આમાં. અવરોધ અવરોધકતા પછી હવે આવે છે બેટા વાહકતા. વાહકતાને બેટા ધ્યાન આપજો, અવરોધના ઊંધાને વાહક કહેવાય અને એના વાહકતા કહી શકો છો. એને બેટા G થી બતાવાય છે. તો G નું મૂલ્ય છે બેટા 1/R. 1/R. તો હવે R નો એકમ ઓમ હતો, તો G નો એકમ શું થઈ જશે બેટા? હું લખું છું, G નો એકમ થઈ જશે ઓમ ઇનવર્સ, અથવા એને કહેવાય છે બેટા મો, અથવા એને કહેવાય છે બેટા સાયમન્સ એસ. ક્લિયર છે બેટા? તો G ને વાહકતા કહેવામાં આવે છે. તો સર જો G વાહકતા હોય તો આવું કોઈ હવે વિશિષ્ટ વાહકતા પણ હશે? યસ બેટા. તો હવે વાત કરવા જઈ રહ્યા છીએ વિશિષ્ટ વાહકતા. તો બેટા વિશિષ્ટ વાહકતાને ઇંગ્લિશમાં કંડક્ટન્સ કહેવાય છે. સ્પેસિફિક કંડક્ટન્સ. અને એને કપ્પા નામ પરથી કે સિમ્બોલ આપવામાં આવ્યો છે. અને એ કે નું મૂલ્ય થઈ જાય છે બેટા 1/ρ જેટલું. કેટલું થાય છે કે નું મૂલ્ય? 1/ρ જેટલું. રો નું સમીકરણ આ રહ્યું આપણી સામે. રો ની કિંમત થાય છે RA/L. તો L ઉપર આવી ગયો. હવે જુઓ 1/R ને તો G કહી શકાય, તો G ઇન્ટુ L/A. એટલે આનો એકમ થઈ જશે બેટા મો ઇન્ટુ મીટર ઇનવર્સ. શું એકમ આવે છે બેટા? મો મીટર ઇનવર્સ. અથવા તમે લખી શકો છો બેટા ઓર એનો એકમ સાયમન મીટર ઇનવર્સ. ઓર ઘણી વખત નાના એકમમાં સાયમન સેન્ટીમીટર ઇનવર્સ પણ વપરાય છે. તો આ રીતે બાળકો આ 4 સૂત્રનો ઉપયોગ કરી આપણે વાહકતા પણ શોધી શકીએ છીએ. હવે બેટા બીજું એક ટર્મ ભણવાનું આવે છે, જેને કહેવાય છે મોલર વાહકતા. ચોથા નંબરનું ટર્મ આપી દઈએ, જેને લેમ્ડા એમ તરીકે ઓળખાય છે, અને જે છે બાળકો તમારી મોલર વાહકતા. થોડું નીચે લખું છું, ધ્યાન આપજો. લેમ્ડા એમને કહેવાય છે બેટા મોલર વાહકતા. અને બેટા આ મોલર વાહકતાનું સૂત્ર પણ સિમ્પલ છે, વાહકતા ભાગ્યા મોલારિટી. તો આ રીતે તમને મોલર વાહકતા લેમ્ડા એમ પણ મળતું હોય છે. અને હવે બાળકો આપણે જોઈએ કે જુદા જુદા પ્રકારના સાંદ્રતા દ્રાવણ માટે મોલર વાહકતા અને સાંદ્રતાનો સંબંધ શું હોય છે. તો અહીંયા હું પહેલી બાજુ લખવા જઈ રહ્યો છું પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે. બાળકો પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે શું? તમે જાણો જ છો તે પ્રમાણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય આપણે એને કહીએ છીએ જે પાણીમાં 100% આયનીકરણ પામે. જ્યારે આ બાજુ આપણે લખીશું બેટા નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તો બેટા નિર્બળ વિદ્યુત વિભાજ્ય કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય વખતે સાંદ્રતા વર્સિસ મોલર વાહકતાનો ગ્રાફ કેવો આવે છે, એ ગ્રાફ બહુ મહત્વનો છે. ધ્યાન આપજો. આ ગ્રાફ છે બેટા રૂટમાં સાંદ્રતા, અને આ બાજુ આપણે લઈ લઈએ છીએ મોલર વાહકતા. બરાબર છે બેટા? તો જ્યારે આ ગ્રાફ આપણે ચકાસવામાં આવ્યો ત્યારે આ ગ્રાફ આપણને બેટા સીધી રેખા મળતો હતો, પણ એ આ રીતે આશરે ડાઉન સ્ટ્રીમમાં. એટલે કે બેટા તમે કહી શકો છો, ધ્યાન આપો, સાંદ્રતા જેટલી ઘટાડવામાં આવે છે એટલી જ એની મોલર વાહકતા વધે છે. ક્લિયર છે બેટા? આવું કેમ થાય છે બેટા? સાંદ્રતા કઈ રીતે ઘટાડીએ છીએ? યોગ્ય દ્રાવક એડ કરીએ તો મંદન કર્યું કહેવાય. મંદન કરીએ તો સાંદ્રતા ઘટે બેટા. સાંદ્રતા ઘટે તો આયનો એકબીજાથી દૂર થાય, એમને ફરવા માટે અવકાશ વધારે મળ્યો, તો એકબીજાનું આકર્ષણ ઓછું થાય અને તે વધારે સારી રીતે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે. એટલા માટે આ ગ્રાફ આવો મળે છે. હવે બાળકો માની લો આ ગ્રાફને જો અહીંયા એક્સટેન્ડ કરવામાં આવે તો આ પોઈન્ટને આપણે λ0m એટલે કે કહી શકીએ છીએ અનંત મંદને મોલર વાહકતા કહી શકાય છે.
ક્લિયર છે બાળકો? તો આ પોઈન્ટને અનંત મંદને મોલર વાહકતા કહી શકાય છે. આ સૂત્ર કયા સૂત્ર પરથી આવ્યું છે? તો લેમડા એમ બરાબર લેમડા 0 એમ માઇનસ કે રૂટ સી. હવે જુઓ, આ સૂત્ર પરથી આવેલું છે y બરાબર mx પ્લસ સી. તો આ સૂત્ર પરથી આપણને આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે ગ્રાફ મળે છે. જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્યની વાત કરીએ, જેનું સંપૂર્ણ આયનીકરણ થતું નથી, તો એવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આ ગ્રાફ આપણને કંઈક જુદો મળે છે. તો રૂટ સી વર્સિસ મોલર વાહકતાનો ગ્રાફ આપણને આવો કર્વેચર મળે છે, જે દર્શાવે છે કે સાંદ્રતા ઘટતા અહીંયા પણ મોલર વાહકતા વધી જાય છે, પણ એકદમ ઝડપથી એક્સપોનેન્શિયલી વધે છે. એનું કારણ છે, તમે ભણી ગયા છો આલ્ફાનું સૂત્ર, જેને ડિગ્રી ઓફ ડિસોસિએશન એટલે વિયોજન અંશ કહેવાય છે, અને એનું સૂત્ર આવે છે રૂટમાં કે એ બાય સી. તો સી ઘટતા આલ્ફા એકદમ વધી જાય છે અને એના કારણે મોલર વાહકતા વધી જાય છે. એ સિવાય આલ્ફાનું બીજું બી સૂત્ર આવે છે કે કોઈ પણ સમયે મોલર વાહકતા કોઈ પણ સાંદ્રતાએ ભાગ્યા સીમિત મોલર વાહકતા, અથવા તો એને અનંત મંદરે, બેટા આનું બીજું નામ બી થાય છે સીમિત મોલર વાહકતા. તો બેટા સીમિત મોલર વાહકતા ના ગુણોત્તર અહીંયા લઈ લઈએ, મોલર વાહકતા ભાગ્યા સીમિત મોલર વાહકતા, તો એ ગુણોત્તરથી બી આલ્ફા મળતો હોય છે. તો આ હતું બેટા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે, અને આ હતું બેટા પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે. હવે વૈજ્ઞાનિક આવે છે કોહલરોશ, અને કોહલરોશ આપણને નિયમ આપે છે કે કોઈ પણ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા, ધારો કે mx પ્રકારનું કોઈ વિદ્યુત વિભાજ્ય છે અને એની મોલર વાહકતાની વાત કરીએ છીએ આપણે, તો કોઈ પણ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા એ તેમાં રહેલા ધન આયનની મોલર વાહકતા અને તેમાં રહેલા ઋણ આયનની મોલર વાહકતાના સરવાળા જેટલું થાય છે. તો બાળકો, આ નિયમને તમે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય માટે લખી શકો. ધારો કે મોલર વાહકતા ઓફ NaCl, તો એ તમે લખી શકો છો કે સીમિત મોલર વાહકતા Na પ્લસની વત્તા સીમિત મોલર વાહકતા Cl માઇનસની. એટલે કે કોઈ પણ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા એ પણ સીમિત, એ તેમાં રહેલા ધન આયનની સીમિત મોલર વાહકતા અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના સરવાળા જેટલું થાય છે. ફોર એક્ઝામ્પલ બેટા, આ જગ્યાએ ધારો કે આવું બીજું કોઈ હોત કે લેમડા 0 એમ ઓફ BaCl2, તો પણ થઈ શકે બેટા કે લેમડા 0 એમ ઓફ Ba પ્લસ 2 પ્લસ 2 ટાઈમ્સ લેમડા 0 ઓફ Cl માઇનસ, કેમ કે Cl માઇનસ આયન 2 હોવાથી અહીંયા 2 વડે આપણે ગુણીએ છીએ. તો આ હતો બેટા કોહલરસનો નિયમ. કોહલરસના નિયમનો ઉપયોગ ક્યાં થાય છે? ધ્યાન આપો બેટા, કોહલરસના નિયમનો ઉપયોગ બહુ મહત્વનો છે. તો મેન ઉપયોગ એનો એ છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા કોહલરસના મદદથી મળી શકે છે. બરાબર? કઈ રીતે મળે છે? જુઓ, ધારો કે તમને લેમડા 0 ઓફ CH3COOH શોધવું છે, તો આ તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, એની મોલર વાહકતા સીમિત પર ગ્રાફ સુધી મળે નહીં, કેમ કે ગ્રાફને આમાં આગળ એક્સટેન્ડ કરી શકાતો નથી. તો એની મોલર વાહકતા શોધવા આપણે પ્રબળનો ઉપયોગ કરી શકીએ છીએ. તો જુઓ, એક પ્રબળ આપણે લઈ લઈએ લેમડા 0 ઓફ CH3COOH Na માઇનસ, જુઓ એને વધારાનું આવ્યું તો એને વાળું માઇનસ કરી દેવાનું, NaCl, અને બેટા છેલ્લું એક Cl વધારાનું આવ્યું, અહીંયા CH નથી તો એક HCl ને પ્લસ કરી દેવાનું. તો આ રીતે બેટા 3 પ્રબળ વિદ્યુત વિભાજ્યનો ઉપયોગ કરી એમની સીમિત મોલર વાહકતા પરથી એક નિર્બળની મોલર વાહકતા શોધી શકાય છે. બોલો, ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? હવે બાળકો આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ વસ્તુ આપણે જોવાનું છે વિદ્યુત વિભાજન કોષ. બેટા વિદ્યુત વિભાજન એવો કોષ છે બેટા જ્યાં આપણે બહારથી બેટરી વડે વિદ્યુત પ્રવાહ આપતા રાસાયણિક પ્રક્રિયા થાય છે. જુઓ, તમને આકૃતિ દેખાય છે, એક બેટરી છે,
બરાબર. ઇલેક્ટ્રોલિસિસ એટલે વિદ્યુત વિભાજન કહેવાય બેટા. એને શું કહેવાય છે બેટા? ધ્યાન આપો. એને કહેવાય છે વિદ્યુત વિભાજન. તો જુઓ બેટા, એક બેટરી છે, એનાથી એક એનોડ કેથોડને જુઓ. જ્યારે ગેલ્વેનિક કોષ હોય તો બે અલગ અલગ પાત્રમાં હતા, અહીંયા બંને એક જ પાત્રમાં છે. અને અહીંયા જ્યારે બહારથી બેટરી વડે સપ્લાય આપવામાં આવે છે ત્યારે એનોડ કેથોડ ઉપર એના રિવર્સ આયન ખેંચાય છે. જુઓ ધ્યાનથી, એનોડ પર અહીંયા ઋણ આયન ખેંચાય છે, જ્યારે કેથોડ પર ધન આયન ખેંચાય છે. અને આ રીતે પ્રક્રિયા થાય છે અને આપણને નીપજ મળે છે. તો આવા કોષને વિદ્યુત વિભાજન કોષ કહેવાય. આવા કોષ માટે ખૂબ મહત્વનો પોઈન્ટ, મુક્ત ઉર્જાનો ફેરફાર એ શૂન્ય કરતાં મોટો હોય છે, એટલે કે પ્રક્રિયા આપમેળે બેટરી વગર થતી નથી. માટે આ બેટરી લગાવતા રાસાયણિક પ્રક્રિયા થાય છે અને આપણને મોસ્ટલી કેથોડ અને એનોડ પર જુદી જુદી નીપજો મળે છે. ક્લિયર છે બેટા? હવે એ નીપજ કેટલી મળે એના માટે ફેરાડે નિયમ આપ્યા. તો મહાન વૈજ્ઞાનિક ફેરાડે પહેલો નિયમ આપ્યો કે વિદ્યુત પ્રવાહના કારણે વિદ્યુત વિભાજ્ય દરમિયાન વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી પ્રક્રિયાનો જથ્થો, એટલે કે નીપજનો જથ્થો, પ્રક્રિયાનો જથ્થો એટલે નીપજ બેટા. તો માની લો નીપજનું દળ W હોય તો એ પસાર થતા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં છે. તો W પ્રપોર્શનલ ટુ Q, અને આ ચલન હટાવી અને આપણે લખી શકીએ છીએ W ઇક્વલ્સ ટુ ZQ. ઝેડને બેટા આપણે તુલ્ય દળ કહી શકીએ છીએ. અને એનું સૂત્ર કંઈક આવું આવે છે, તુલ્ય દળ, અને એનું સૂત્ર કંઈક આવું આવે છે, અણુભાર ભાગ્યા N ફેક્ટર અને ગુણ્યા આમાં 96,500 વડે ગુણવું પડે છે. અને બેટા ફરી ધ્યાન આપજો, Q બરાબર તો IT લખાય, તો W બરાબર ZIT. આ સૂત્ર પરથી આપણને નીપજનો જથ્થો મળી શકે છે. હા, N ફેક્ટર શું છે એ તો યાદ જ હશે બેટા તમને. ધારો કે અહીંયા જે પણ ક્ષારની વાત કરો, ફોર એક્ઝામ્પલ હું લખું ZnSO4 માટે, બરાબર છે, તો એમાં યાદ રાખજો Zn+2 થાય છે અને SO4 -2 થાય છે. તો મોસ્ટલી તો આમાં ઝિંકનું જ દળ પૂછવાનું કે, તો એના માટે N ફેક્ટર એનો વીજભાર કહી શકો છો. બરાબર, કુલ ધન આયન પરનો વીજભાર અથવા કુલ ઋણ આયન પરનો વીજભાર, એ તમારું N ફેક્ટર થઈ જાય છે. તો આ હતો બેટા ફેરાડેનો પ્રથમ નિયમ. હવે જોઈએ બેટા ફેરાડેનો બીજો નિયમ. ફેરાડેના બીજા નિયમમાં આપણને એવું કહે છે કે ધારો કે બેટા જુદા જુદા બે અલગ અલગ કોષોને શ્રેણીમાં જોડવામાં આવે છે. જુઓ, આ બે અલગ અલગ કોષો છે, બે અલગ અલગ એનોડ કેથોડ છે, અને બેટા એને શ્રેણીમાં જોડીએ છીએ. કઈ રીતે? જુઓ, આ રીતે બેટા એને શ્રેણીમાં બેટરી વડે જોડીએ છીએ. ધ્યાન આપજો. તો હવે બેટા આ રીતે અલગ અલગ કોષોને બેટરી પર જોડ્યો તો તેઓ શ્રેણીમાં હોવાથી એક સમાન વીજ પ્રવાહ પસાર થાય છે, તો પણ નીપજો આપણને જુદી જુદી મળે છે. તો એના માટે આ નિયમ આપ્યો કે જે નીપજ મળે છે એનું દળ એ તેમના રાસાયણિક તુલ્યભાર, એટલે કે Z ઇક્વિવેલન્ટ તમે કહી શકો. રાસાયણિક તુલ્યભાર એટલે બેટા અહીંયા આપણે જે આ Z ઇક્વિવેલન્ટ લખ્યો એ જ, બરાબર, તો એ Z ઇક્વિવેલન્ટના સમપ્રમાણમાં છે. તો આપણે જુદા જુદા કોષ માટે પ્રાપ્ત થતી નીપજનું સૂત્ર આવું લખી શકાય કે W1 upon Z equivalent 1 બરાબર W2 upon Z equivalent 2. તો બાળકો આ હતા તમારા માટે ફેરાડેનો નિયમ. ક્લિયર છે? ચાલો હવે વાત કરીએ બેટા, જ્યારે વિદ્યુત વિભાજન માટે એક કરતાં વધારે આયનો અવેલેબલ હોય તો તમારે હાઇડ્રોજનની સાપેક્ષે એક શ્રેણી જોવી પડે છે. ધન આયન માટે તો ધન આયન માટે આ એક શ્રેણી આપણે યાદ રાખવી પડતી હોય છે કે જેનું ધન આયન માટેના પોટેન્શિયલની વાત કરીએ તો જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે હશે. ધ્યાન આપજો, ધન આયન માટેની આપણે આ શ્રેણીની વાત કરીએ તો તમે કહી શકો જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે હશે બેટા એ કેથોડ બાજુ જશે અને ત્યાં તેનું રિડક્શન થશે. બરાબર બેટા. જ્યારે ઋણ આયનમાં તમે કહી શકો કે જેનું રિડક્શન પોટેન્શિયલ ઓછું હશે, એટલે કે બેટા જેનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હશે, બરાબર, એ બેટા એનોડ બાજુ જશે અને ત્યાં એનું ઓક્સિડેશન થશે. હવે બેટા આમાં તમને ગોલ્ડન કીવર્ડ કહી દઉં કે જ્યારે બી પ્રક્રિયામાં તમને NO3- ને SO4- દેખાય ત્યારે કીવર્ડ યાદ રાખો, ત્યારે આ આયનોનું થતું જ નથી, એની જગ્યાએ પાણીનું વિદ્યુત વિભાજન થઈ જતું હોય છે.
ક્લિયર છે? જ્યારે ધન આયનમાં તમે આ શ્રેણી પરથી જોઈ શકો છો કે કોનું વિદ્યુત વિભાજન થશે. તો આ શ્રેણી એટલીસ્ટ તમારે યાદ રાખવી જોઈએ. ક્લિયર છે? હવે આપણે બેટા આગળ વધીએ નેક્સ્ટ ટોપિક પર, તો જે છે બેટરી. તો બેટા બેટરી એટલે શું બેટા? તો એક એવો કોષ, આ ગેલ્વેનિક કોષનો જ પ્રકાર કહેવાય બેટા, જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. તો એવા કોષને બેટરી કહે છે. તો આપણા સિલેબસમાં બે પ્રકારની બેટરી છે. એક તો પ્રાથમિક બેટરી, બરાબર, અથવા પ્રાથમિક કોષ કહી દો, અને બીજો કોષ છે બેટા દ્વિતીયક કોષ. કયો છે બેટા? દ્વિતીયક કોષ. હવે પ્રાથમિક કોષ શું છે બેટા? તો પ્રાથમિક કોષને માત્ર એક વખત વાપરી શકાય છે, માત્ર એક વાર વાપરી શકાય, એટલે કે ફરીથી રિચાર્જ કરીને યુઝ કરી શકાતો નથી. તો માત્ર એક વખત વાપરી શકાય. જ્યારે આને ફરીથી રિચાર્જ કરી વાપરી શકાય. ધારો કે બેટા આપણે સાદા રિમોટમાં નાખતા A3, AAA અને AA પ્રકારના સેલ એ પ્રાથમિક છે. એકવાર વાપરો તો એને ફેંકી દેવો જ પડે. આમાં ઉદાહરણ આવે બેટા ઝિંક મર્ક્યુરી વાળો કોષ પ્લસ મર્ક્યુરી વાળો બટન સેલ. યાદ કરો આપણે બટન સેલ વાપરીએ છીએ, તે મર્ક્યુરી વાળો બટન સેલ. આમાં ઉદાહરણ તરીકે આવશે સૂકો કોષ, જેને ડ્રાય સેલ પણ કહેવાય, અને બીજું ઉદાહરણ તરીકે આવશે મર્ક્યુરી સેલ. બરાબર. જ્યારે આના ઉદાહરણ તરીકે ગાડીની બેટરી, મોબાઈલની બેટરી વગેરે, જેનું ઉદાહરણ આવે છે નિકલ કેડમિયમ કોષ. બાળકો, આ કોષની પ્રક્રિયાઓ બહુ મહત્વની હોય છે. આ બધા કોષ NCERTમાં આપેલા છે, તો માટે હું આ ટોપિક ઉપર લખું છું ખાસ કે NCERT. બરાબર બેટા. આના સમીકરણો અને પ્રક્રિયાઓ એનોડ કેથોડ પર કઈ થાય છે એ જ સમીકરણો પ્લસ થિયરી એકવાર ખાસ NCERTમાંથી રિવાઇઝ કરવી, નહીતર તમને આવડશે નહીં. અને એ સમીકરણો લખીને તૈયાર કરવા, એના પરથી ઘણી બધી વખત MCQ આવતા હોય છે. તો બેટા અહીંયા આ સાથે આપણું સમગ્ર વિદ્યુત વિભાજન ચેપ્ટર, વિદ્યુત રાસાયણિક ચેપ્ટર આખું પૂર્ણ થાય છે. અને આશા રાખું છું તમને મજા આવી હશે અને વન શોટ રિવિઝનમાં તમારા કન્સેપ્ટ એકદમ ક્લિયર થયા હશે. થેન્ક યુ.